એક ગામમાં ગયા, દાંતા અંબાજી બાજુનું ગામ હતું. એક કાકા મળ્યા. મેં કહ્યું કાકા મત કોને આપ્યો હતો? તો કાકા ધીમે રહીને શરમાઈને કહે છે કે મોદીને. મેં કહ્યું કેમ મોદીને આપ્યો હતો? તો કે મોદી પેલું અનાજ આલે હે ને કે. મેં કહ્યું કયું અનાજ આલે છે? તો કે પેલી ઠેલી લઈને ફોટાવાળી જઈએ એટલે અનાજ આલે હે એટલે કે મત આલ્યો. આપણે અહીં મોદીને ફોટાવાળી ઠેલીઓ આપી છે? ગામે ગામ છે ને, બધે આખા ગુજરાતમાં વેચી છે. મેં કાકાને કહ્યું કે જો આ મોદી અનાજ આલતો હોય તો આવતા મહિને જયારે અનાજ લેવા જાઓ ત્યારે રેશન કાર્ડ ઘેર મૂકીને જજો અને મોદીના ફોટાવાળી ઠેલી લઈને જજો. પેલા દુકાનવાળાને ઠેલી બતાવજો, મોદીનો ફોટો બતાવજો અને મોદી જિંદાબાદ બોલજો. અને જો અનાજ આપે તો માનજો કે મોદીનું અનાજ છે. હાલે ખરા? મેં કીધું બીજા મહિને જજો, મોદીના ફોટાવાળી ઠેલી એક બાજુ ખૂણામાં નાખજો, તમારી ઘરની ઠેલી લઈ જજો, રેશન કાર્ડ હાથમાં લેજો, દુકાનવાળાના ટેબલ પર જઈને રેશન કાર્ડ પછાડીને કહેજો કે અનાજ આપ. અને જો તમને એક પણ શબ્દ પૂછ્યા વગર તમારી ઠેલીમાં અનાજ ભરીને આપે તો માનજો કે કોંગ્રેસે આપેલા કાયદાને કારણે અનાજ મળે છે. એ મોદીના ફોટાથી અનાજ નથી મળતું, મોદી જિંદાબાદ બોલવાથી અનાજ નથી મળતું, મોદીના નામે કે ભાજપના નામે અનાજ નથી મળતું. એ કોંગ્રેસની સરકારે તમારા રેશન કાર્ડમાં બીપીએલ નો સિક્કો મારેલો છે. કોંગ્રેસની સરકારે તમારા રેશન કાર્ડમાં અંત્યોદયનો સિક્કો મારેલો છે. કોંગ્રેસની સરકારે તમારા રેશન કાર્ડમાં ફૂડ સિક્યુરિટી એક્ટ નો સિક્કો મારેલો છે. એ કોંગ્રેસની સરકારોએ મારેલા સિક્કાને કારણે અનાજ મળે છે. આ મોદીના ફોટાની અનાજ મળતું નથી.